નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવનામાં 18મો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ। આજે આપણો સંભાવનાનો છેલ્લો લેક્ચર છે। જે ત્રણ દાખલાઓ આપણે બાકી રાખ્યા છે એ ત્રણ દાખલાઓ આપણે ગણી નાખીએ એટલે આપણું સંભાવના ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થઈ જાય। આના પછી આપણે બીજું ચેપ્ટર જે છે અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ, આ ચેપ્ટરની શરૂઆત કરશું। બરાબર। હવે આપણે જે ત્રણ દાખલાઓ બાકી રાખ્યા છે મેં પાઠ્યપુસ્તકમાં ગણાવતી વખતે ટીક કરેલા છે, એટલે જે દાખલાઓ બાકી છે ત્રણ એ આપણે ગણી નાખીએ। આપણે બાકી રાખેલા દાખલાઓમાં વિભાગ સી માં આપણે એક 15મો દાખલો છેલ્લે ગણાવવા માટે રાખ્યો હતો। બરાબર। એ દાખલો હું તમને જણાવી દઉં છું। 15મા દાખલાની રકમમાં શું કહે છે ખાસ ધ્યાન આપજો બાળકો કે બે ઘટનાઓ A અને B માટે 5P of A બરાબર 3P of B બરાબર 2P of A યોગ B બરાબર 3/2। તો આપણે શોધવાનું છે P of A dash યોગ B dash બરાબર ક્વેશ્ચન માં। પહેલા તો પ્રશ્નને સમજી લઈએ। P of A dash યોગ B dash એ જો ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એના બરાબર P of A છેદ B આખા કૌંસ ઉપર ડેશ થાય અને એનું સૂત્ર થાય 1 માઈનસ P of A છેદ B। એનો મતલબ એવો થયો કે આપણે જો A છેદ B મેળવી લઈએ તો આપણા માટે દાખલો ઈઝી થઈ જાય। પણ અહીંયા A છેદ B સરળતાથી મેળવી શકાય એવું નથી, કારણ કે આ બધાયના બરાબર આપણને 3/2 આપેલા છે। તો જો બધાયના બરાબર 3/2 આપેલા હોય તો 5P of A એમ કે મારા બરાબર 3/2 આપણે ના ન પાડી શકીએ। 3P of B છે એ પણ એમ કે મારા બરાબર 3/2 આપણે ના ન પાડી શકીએ, કારણ કે બધાયની વચ્ચે નિશાની શેની છે ઇઝ ઇક્વલ ટુ। એવી જ રીતે 2P of A યોગ B બરાબર પણ 3/2 આપેલા છે। હવે જો સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ બાળકો તો 5 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે P of A બરાબર 3/2 ગુણ્યા 5 એટલે 3/5 2 10 આ P of A ની કિંમત થાય। એવી જ રીતે 3 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય। P of B બરાબર 3/2 ગુણ્યા 3 3 ઉડી જાય એટલે અંશમાં કંઈ ન વધે તો 1/2 આ P of B ની કિંમત થઈ। ત્યારબાદ 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે P of A યોગ B બરાબર 3/4। હવે આપણને P of A મળી ગયું, P of B મળી ગયું અને P of A યોગ B મળી ગયું। હવે આપણે P of A છેદ B ની કિંમત શોધવાની છે। આપણને P of A યોગ B આપ્યું છે તો એને કરતા બનાવીએ તો P of A plus P of B minus P of A છેદ B એ આપણું સૂત્ર છે। P of A યોગ B બાળકો આપણને મળી ગયું છે 3/4। P of A આપણી પાસે છે 3/10। P of B આપણી પાસે છે 1/2 માઈનસ P of A છેદ B ની કિંમત આપણને ખબર નથી એટલે એમને રાખી દઈએ। હવે A છેદ B માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ ને 3/4 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઈનસ થશે। તો અહીંયા આપણે વિચારીએ તો આપણું સ્ટેપ કંઈક આવું થાય। P of A છેદ B બરાબર 3/10 પ્લસ 1/2 માઈનસ 3/4। મેં તમને ઘણા બધા દાખલાઓમાં શીખવાડી દીધું કે છેદ સરખા હોવા જરૂરી છે જ્યારે પ્લસ અને માઈનસ ની નિશાની હોય ત્યારે। જો છેદ સરખા ન હોય તો આપણે લસા કાઢવો પડે। 10 છે, 2 છે અને 4 છે। તો
તો લસા છે બાળકો એ 20 ડિગ્રી સાથે ચેક કરી લેજો તો 10 2 20 થાય 2 10 20 થાય અને 4 પંચા 20 થાય છેદમાં 20 દયાવા માટે એને હવે અંશમાં ગુણીએ 3 2 6 10 એકુ 10 અને 3 5 15 10 ને 6 16 16 માંથી 15 જાય તો 1 ના છેદમાં 20 આ P ઓફ A છે B આની કિંમત આપણને મળી ગઈ જે આપણે ઘટતી આપણે મેળવવાનું છે બાળકો P ઓફ A ડેશ યોગ B ડેશ એના બરાબર શું થાય તો કે P ઓફ A છેદ B આખા કૌંસ ઉપર ડેશ એનું સૂત્ર થાય 1 માઈનસ P ઓફ A છેદ B 1 ઓછા 1 ના છેદમાં 20 20 એકુ 20 માઈનસ 1 ના છેદમાં 20 એટલે 19 ના છેદમાં 20 ચોકડી ગુણાકાર કરવો પડે ને છેદ સરખા ન હોય એટલે 20 એકુ 20 1 ના 1 એમને 20 માંથી 1 જાય તો 19 ના છેદમાં 20 આ કિંમત થઈ P ઓફ A ડેશ યોગ B ડેશ આ તમારો ફાઇનલ આન્સર થાય બરાબર સારો દાખલો હતો એકવાર જોઈ જાઓ પછી નેક્સ્ટ દાખલો જે બાકી રાખ્યો છે એમાં આગળ વધીએ ત્યારબાદ આપણે ગણવાનો છે 23મો દાખલો બાકી છે વિભાગ સી માં હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડિયામાં 3 દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર વરસાદ પડે તેની સંભાવના 0.8 0.7 અને 0.6 તો આવતા અઠવાડિયામાં 3 દિવસો પૈકી ઓછામાં ઓછા એક દિવસમાં વરસાદ પડે તેની સંભાવના શોધો આપણે લખાવેલું વાક્ય જુઓ પાછું રિપીટ થયું ઓછામાં ઓછા એક દિવસ ઓછામાં ઓછો એક દિવસ એટલે યોગ ઘટનાનું સૂત્ર મૂકવું પડશે અહીંયા ગુરુવાર શુક્રવાર અને શનિવાર છે 3 ઘટના છે એટલે 3 ઘટનાનું સૂત્ર P ઓફ A યોગ B યોગ C વાળું પેલું મોટું સૂત્ર છે એ આપણે ઉપયોગમાં લેશું હવે અહીંયા પહેલા ધારણા કરવી પડે કે ધારો કે ગુરુવારે વરસાદ પડે તે ઘટના બરાબર 1 તેથી P ઓફ A બરાબર 0.8 શુક્રવારે વરસાદ પડે તે ઘટના બરાબર B તેથી P ઓફ B બરાબર 0.7 શનિવારે વરસાદ પડે તે ઘટના બરાબર C તેથી P ઓફ C બરાબર 0.6 A યોગ B યોગ C માટે P ઓફ A છેદ B જોશે B છેદ C જોશે અને A છેદ C જોશે એની સાથે A છેદ B છેદ C કારણ કે રકમમાં તમે જુઓ તો ઓછામાં ઓછું એક એવો શબ્દ છે એટલે ફરજિયાત આપણે A યોગ B યોગ C સંભાવનાનું 3 ઘટનાવાળું સૂત્ર મૂકવું પડે અહીંયા ધ્યાન આપજો સૌથી પહેલા તો A છેદ B એટલે P ઓફ A ગુણ્યા P ઓફ B 0.8 ગુણ્યા 0.7 એટલે 0.56 પછી P ઓફ B છેદ C B છેદ C બરાબર P ઓફ B ગુણ્યા P ઓફ C 0.8 0.7 ગુણ્યા 0.6 એટલે 0.42 પછી A છેદ C મેળવશો P ઓફ A ગુણ્યા P ઓફ C એટલે 0.8 ગુણ્યા 0.6 એટલે 0.48 બરાબર
પછી p ઓફ a છેદ b છેદ c બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c એટલે 0.56 ગુણ્યા 0.8 ગુણ્યા 0.7 ગુણ્યા 0.6 કેલ્ક્યુલેટર ઉપર આપણે ત્રણેયનો ગુણાકાર કરશું તો 0.336 આ p ઓફ a છેદ b છેદ c મળશે. હવે આપણે ઓછામાં ઓછી એક ઘટના એટલે p ઓફ a યોગ b યોગ c મેળવીએ. p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c માઈનસ p ઓફ a છેદ b માઈનસ p ઓફ b છેદ c માઈનસ p ઓફ a છેદ c પ્લસ p ઓફ a છેદ b છેદ c. આ જે આપણું મોટું સૂત્ર હતું એ મોટા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો આગળ ગણવાનો છે. અહીંયા આપણે કિંમત મૂકીએ તો 0.8 0.7 0.6 a છેદ b 0.56 b છેદ c 0.42 a છેદ c 0.48 અને પ્લસ 0.336. કેલ્ક્યુલેટર ઉપર આપણે એનું સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ તો ફાઇનલી આપણે સાદુરૂપ આપી દઈએ તો 0.976 એટલે એપ્રોક્સિમેટલી 0.98 એ ઓછામાં ઓછા 3 દિવસ વરસાદ પડે એની સંભાવના થાય. દાખલો ખૂબ જ સિમ્પલ હતો એટલે જ આપણે આવા નાના નાના બે ત્રણ દાખલાઓ બાકી રાખ્યા હતા કે છેલ્લે ગણી નાખશું. બરાબર, પણ આ ધારણાઓ જે છે એ કરવી ફરજિયાત છે. એ ધારણાઓ વગર તમે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દો એ ન ચાલે. આ ધારણાઓ તમારે કમ્પલસરી કરવી પડે. એકવાર જોઈ જાઓ પછી વિભાગ ડી માં એક દાખલો આપણો બાકી છે એ ગણીએ પછી આપણું સંભાવના ચેપ્ટર પૂરું. આપણે વિભાગ બી માં એક દાખલા નંબર 2 છે એ આપણે બાકી રાખ્યો હતો. એ આપણે ગણી નાખીએ. દાખલો બહુ સહેલો છે પણ એમાં એક પૂર્ણ વર્ગ શબ્દ છે એના લીધે તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલે તમને ગણવા માટે આપ્યો હતો પણ હવે હું જ ગણાવી દઉં છું એટલે તમારે પછી ગણવાનો રહેશે નહીં. શું કહે છે રકમમાં વાંચીએ. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બાળકો 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરો તો એને n બરાબર 100 થી 1 બરાબર 100 કહેવાય. પ્રશ્ન શું છે સમજી લઈએ કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા તો પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના શોધો. અથવા એટલે અહીંયા યોગ ઘટના થશે કારણ કે આ નિવારક ઘટના છે એ બનશે નહીં કારણ કે 1 થી 100 સંખ્યામાંથી એક અંકની ને પૂર્ણ વર્ગ બે હોય એવી સંખ્યા મળે. પહેલા તો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે ખ્યાલ હોય જ કારણ કે તમે 12મા ધોરણમાં છો. જેનું વર્ગમૂળ નીકળી શકે એમ હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો પહેલા તો આપણે બંને ઘટનાઓને છૂટી પાડીએ. બે ઘટના છે. પહેલી તો કે એક અંકની હોય અને પછીની તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય. ખાસ ધ્યાન આપજો. અહીં લખીએ સંખ્યા એક અંકની હોય તે ઘટના બરાબર 1. હવે 1 થી 100 માંથી એક અંકની સંખ્યા કેટલી હોય એ તમને ખ્યાલ જ હોય. આપણે લખીએ 1 2 3 4 5 6 7 8 અને 9. એક અંકની હોય એવી આપણને 9 સંખ્યા મળે. આ જે 9 સંખ્યાઓ આપણને મળે છે એટલે આપણા માટે સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા થયા 9. p ઓફ a બરાબર m ના છેદમાં n
9/100 તમારે પોઈન્ટમાં લેવું હોય તો પણ તમે લઈ શકો. પછીનો પ્રશ્ન છે બીજી ઘટના આપણા માટે કે સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો આપણે લખીએ કે તે ઘટના બરાબર b. હવે 1 થી 100 સંખ્યામાંથી આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ ગોતવાની છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે એમ હોય તો આરામથી મળી જાય. પહેલા તો 1 છે, પછી 2 નો વર્ગ 4 થાય અને 4 નું વર્ગમૂળ નીકળે એટલે 4, પછી 9, પછી ચોકે ચોકે 16, પચું પચું 25, 6 6 36, 7 7 49, પછી 64, ત્યારબાદ 81 અને ત્યારબાદ 100. 100 નું પણ વર્ગમૂળ નીકળી શકે. એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10 પરિણામ આપણને મળ્યા. એનો મતલબ એવો થયો કે સાનુકૂળ પરિણામ m બરાબર કેટલા થાય 10. p of b બરાબર m ના છેદમાં n 10 ના છેદમાં 100. એટલે p of a મળી ગયું, p of b પણ મળી ગયું. હવે આપણે મેળવવાનું રહેશે a છેદ b. છેદ ઘટના એટલે બંને ઘટના સાથે બનતી હોય તો એને a છેદ b કહેવાય. અહીંયા લખીએ એક અંકની હોય અને પૂર્ણ વર્ગ હોય એને આપણે a છેદ b કહીએ કારણ કે ત્યાં બંને ઘટનાઓ સાથે બને છે. તો એક અંકની પણ હોય અને પૂર્ણ વર્ગ પણ હોય. તો એક અંકની હોય ને પૂર્ણ વર્ગ તો પહેલા પૂર્ણ વર્ગમાં જોઈ લેવાય કે એક અંકની સંખ્યા કેટલી છે તો તે 1 4 અને 9 16 થી તો બે આંકડાની સંખ્યા થઈ જાય છે. એટલે લખી શકીએ આપણે કે a છેદ b બરાબર 1 4 અને 9. તેથી p of a છેદ b બરાબર 3 ના છેદમાં 100. હવે આપણી પાસે p of a પણ છે, p of b પણ છે અને a છેદ b પણ છે. તો પ્રશ્ન શું હતો એ જોઈ લઈએ કે પસંદ કરેલી સંખ્યા એક અંકની હોય અથવા તો પૂર્ણ વર્ગ હોય. અહીંયા આપણો પ્રશ્ન લખીએ એક અંકની હોય અથવા પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના અહીંયા લખીએ p of a યોગ b બરાબર p of a plus p of b minus p of a છેદ b. p of a જે છે આપણી પાસે છે 9 ના છેદમાં 100. p of b આપણી પાસે છે 10 ના છેદમાં 100 અને a છેદ b આપણી પાસે છે 3 ના છેદમાં 100. છેદ સરખા છે એટલે લસા કાઢવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ડાયરેક્ટ 9 + 10 - 3. 10 ને 9 19, 19 માંથી 3 જાય તો 16 ના છેદમાં 100. ચોકે ચોકે 16, 25 ચોકું 100 એટલે 4 ના છેદમાં 25. આ p of a યોગ b. આ તમારો જવાબ થાય. બાળકો અહીંયા આપણું સંભાવના ચેપ્ટર છે 12 માર્ક્સનું પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. વિભાગ a b c d કમ્પ્લીટ આપણે જે રીતે વિભાગમાં પૂછાય છે એ રીતે આખું ચેપ્ટર ટોટલ 18 લેક્ચરમાં કમ્પ્લીટ કરેલું છે. તો વ્યવસ્થિત રીતે તમારી ફેસબુકમાં ઉતારી અને ખાસ તૈયાર કરજો કારણ કે બોર્ડની એક્ઝામમાં એ તમારી ફેરબુક છે એ તમારા માટે લાઈફલાઈન બનશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર જે છે અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણો એ ચેપ્ટરની શરૂઆત કરશું. ત્યાં સુધીમાં તમે આ સંભાવના ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી રાખજો કારણ કે સંભાવના વિતરણ છે એમાં થોડું ઘણું આના જેવા ચલ આવશે અને સાદુરૂપ પણ આવું જ આવશે. એટલે તમારા માટે ચેપ્ટર સહેલું બનશે. એટલે આપણે આના પછી તરત ઈ ચેપ્ટર શરૂ કરીએ છીએ. બરાબર? આ જોઈ જાજો. બરાબર? હવે પછી મળશું આપણે
વિડિયોમાં ત્યાં સુધી આવજો.